ગુજરાત પોલીસ ડ્રગ્સ પકડે એટલે એ સાબિત થાય કે ગુજરાત એ ડ્રગ્સનું કેપિટલ છે. પકડવું એ કોઈ ગુનો છે? ગુજરાતને છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક લોકો સતત બદનામ કરી રહ્યા છે. છેલ્લા 4 વર્ષમાં તો ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી કામગીરી એ વધુ તેજ બની છે. દેશના અન્ય રાજ્યો સુધી પહોંચતું એ ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડ્યું છે. ગુજરાતને ડ્રગ્સનું કેપિટલ તરીકે પ્રોજેક્ટ કરવાની કેટલાક લોકોએ કોશિશ કરી રહ્યા છે, પરંતુ શું ખરેખર એ જે વાત કરી રહ્યા છે એ તો સાચી છે? એવું નેરેટિવ બનાવવામાં આવી રહ્યું છે કે જાણે ગુજરાતનો યુવા વર્ગ સંપૂર્ણ રીતે ડ્રગ્સની લતમાં ફસાઈ ચૂક્યો છે. કેટલાક વર્ષોમાં ડ્રગ્સને કારણે ગુજરાતના યુવાનો બરબાદ થઈ ગયા હોવાની વાત એ પ્રકારે ફેલાવવામાં આવી રહી છે કે જાણે ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત બની ચૂક્યું હોય. શું ખરેખર તમે એ હકીકત કે વાસ્તવિકતા જાણો છો કે ગુજરાતની અંદર પકડાયેલું ડ્રગ્સ અને ગુજરાત પોલીસની કામગીરી એ શું હતી અને ક્યાં સુધી એ ગુજરાત પોલીસે પોતાની કામગીરી કરી છે? શું ખરેખર હકીકત જાણો છો કે આવું છે ખરા? કેમ કે ગુજરાત પોલીસની કામગીરી અને જે આંકડાઓ એ સામે આવી રહ્યા છે એ ક્યાંક ગુજરાત વિરોધી જે લોકોએ ગુજરાતને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે તેનાથી કહાની કંઈક વિપરીત છે. દારૂ અને ડ્રગ્સની લડાઈ વચ્ચે ગુજરાતને સતત કેટલાક લોકોએ બદનામ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ગુજરાત એટલે ડ્રગ્સનું કેપિટલ. શું ખરેખર તેની સામેની વાસ્તવિકતા જોઈ છે ખરા ક્યારેય? શું ખરેખર એ હકીકત જાણી છે ખરા કે ગુજરાત એટલે ડ્રગ્સનું કેપિટલ બન્યું છે ખરા? ગુજરાત પોલીસ ડ્રગ્સ પકડે એટલે એ સાબિત થાય કે ગુજરાત એ ડ્રગ્સનું કેપિટલ છે? પકડવું એ કોઈ ગુનો છે? ગુજરાત પોલીસની એક કામગીરી છે કે ડ્રગ્સ પકડ્યું છે. ન માત્ર ગુજરાતની ભૂમિ પર પરંતુ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પણ જઈ ગુજરાત પોલીસે ડ્રગ્સ પકડ્યું છે. શું હકીકત છે અને શું ગુજરાત પોલીસની કામગીરી છે, વાત એ તેની કરવા જઈ રહ્યો છું કેમ કે ગુજરાતને છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક લોકો સતત બદનામ કરી રહ્યા છે. ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી સતત કાર્યવાહી થઈ રહી છે અને છેલ્લા 4 વર્ષમાં તો ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી કામગીરી એ વધુ તેજ બની છે. ગુજરાત પોલીસે રાજ્યની સીમા મારફતે ઘુસાડવામાં આવતા ડ્રગ્સને ઝડપી લે છે અને તેની સાથે સાથે દેશના અન્ય ભાગોમાં પહોંચે એ પહેલા જ કેટલાક એવા કેસો સામે આવ્યા છે કે જ્યાં ગુજરાત એટીએસ અને સેન્ટ્રલની એજન્સીઓની સાથે મળીને કામગીરી કરી છે. કેટલાક આંકડાઓ એ તેની સાક્ષી પણ આપે છે કે ના, ગુજરાત પોલીસની કામગીરીને લઈ એ દેશના અન્ય રાજ્યો સુધી પહોંચતું એ ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડ્યું છે. દેશના બીજા ભાગોનો ઉલ્લેખ અહીંયા એટલા માટે જરૂરી છે કારણ કે કેટલાક સમયથી ગુજરાતનો ઉપયોગ એ મોટા ભાગે એક ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે થઈ રહ્યો છે, પરંતુ તેને ગુજરાત પોલીસ અને એટીએસની સજાગતા જ કહી શકાય કે જે ગુજરાતને સ્મગલર્સ એ બદનામ કરવાના મનસૂબા સાથે એ પ્રોપેગેન્ડા સાથે આગળ વધી રહ્યા છે એને ગુજરાત પોલીસ નિષ્ફળ બનાવી રહી છે. ગુજરાત એ દેશની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય બોર્ડર સાથે પણ જોડાયેલું છે કે જ્યાં ગુજરાતનો દરિયા કિનારો છે કે જ્યાંથી પણ ડ્રગ્સ ઘુસાડવાના મનસૂબા એ ડ્રગ્સ માફિયાઓ કરી રહ્યા છે, પરંતુ તેની સામે પણ ગુજરાત એટીએસ એ જડબાતોડ જવાબ આપી રહી છે. ગુજરાતની એજન્સીઓ હંમેશા સતર્ક રહી છે અને વર્ષ 2017 થી 21 સુધીમાં ગુજરાત પોલીસ અને ગુજરાતની એજન્સીઓએ સાથે મળીને કુલ 1108 જેટલા ડ્રગ્સના કેસ કર્યા છે કે જેમાં
1600 જેટલા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે અને કુલ 1049 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ વાત હતી એ 4 વર્ષનો સમયગાળો 2017 થી 2021 અને હવે વાત કરવી છે 2021 થી લઈને 2025ના. એ આંકડાઓ ન માત્ર ગુજરાત પોલીસની કામગીરી પરંતુ એ આંકડાઓ એ બતાવી રહ્યું છે કે ગુજરાતને બદનામ કરવા પાછળ જેટલા લોકોએ કાવતરું રચ્યું હતું એનો પર્દાફાશ એ ગુજરાત પોલીસે કર્યો છે. ગુજરાત પોલીસે એ 4 વર્ષ દરમિયાન 12,586 કરોડના ડ્રગ્સ પકડી પાડ્યા છે. રસપ્રદ બાબત તો એ છે કે એમાંથી મોટા જ ભાગના કન્સાઇનમેન્ટ એ ચેન્નઈ અને દક્ષિણ ભારતના અન્ય પોર્ટ્સ પર જઈ રહ્યા હતા કાં તો એ ત્યાંથી આવી રહ્યા હતા અને ગુજરાત પોલીસે પકડ્યા છે. બીજા રાજ્યોના પકડાયેલા અને ગુજરાતના પકડાયેલા ડ્રગ્સના આંકડાઓ જોવામાં આવશે તો એ તમામ લોકો જે ગુજરાતને બદનામ કરવાના મનસૂબા સાથે નીકળ્યા છે એમને ખ્યાલ આવશે કે ગુજરાત પોલીસે શું કર્યું છે. નિશાનદેહી, ગુજરાત પોલીસની નિશાનદેહી એ પંજાબ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા આ તમામ જિલ્લાઓની અંદર જઈને ડ્રગ્સની ફેક્ટરીઓ ચાલતી હોય, ડ્રગ્સના કન્સાઇનમેન્ટ જતા હોય અથવા તો આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી ગુજરાતની અંદરથી ડ્રગ્સ ઘુસાડી અને રાજ્યોમાં પહોંચાડવાનું હોય ત્યાં સુધી ગુજરાત એટીએસની ટીમ એ પહોંચી ચૂકી છે અને ત્યાંથી પણ ગુજરાત એટીએસની ટીમે એ આરોપીઓને ઝડપી પાડ્યા છે. દિલ્હીમાં અનેક ગેંગ્સનો ભાંડાફોડ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાત એટીએસે ટીમ વર્ષ 2022માં જખોના દરિયા કિનારેથી 56 કિલો ડ્રગ્સ કે જેની કુલ કિંમત 280 કરોડ રૂપિયા છે તેની સાથે 16 આરોપીઓ પકડાયા હતા, જેમાંના 9 આરોપીઓ એ પાકિસ્તાની હતા, 3 આરોપીઓ એ દિલ્હીના હતા, 2 આરોપી ઉત્તરાખંડ અને 1 આરોપી અફઘાનિસ્તાનનો હતો. અને આ કેસની તપાસ પૂર્ણ થતાની સાથે જ એક મોટું ડ્રગ્સ રેકેટ સામે આવ્યું કે જ્યાં રાઝી હૈદર ડ્રગ સિન્ડિકેટનો ગુજરાત એટીએસ અને ગુજરાત પોલીસની ટીમે પર્દાફાશ કર્યો હતો. ગુજરાત પોલીસે માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં ચાલતું એ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. એવું લાગે છે કે ગુજરાત વિરોધી તાકાત જ્યારે દરેક મુદ્દે નિષ્ફળ થઈ રહી છે તો હવે તેઓ ડ્રગ્સનો મુદ્દો ઉઠાવીને માત્ર ગુજરાતને બદનામ કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ હકીકત એ વાસ્તવિકતા એ છે કે ગુજરાત પોલીસે ડ્રગ્સ પકડ્યું છે એટલા માટે આ આંકડાઓ સામે આવ્યા છે. ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિઝમના ઘણા એવા પત્રકારો છે કે જે એક તરફી સ્ટેટમેન્ટો બતાવે છે, એક તરફી વાત કરે છે કે જેના કારણે સતત ગુજરાત બદનામ થઈ રહ્યું છે અને તેમની વાતોએ સાંભળીને કેટલાક લોકોએ ખુશ પણ થઈ રહ્યા છે કે ના, કે જે લોકોએ ગુજરાત બદનામ કરવાની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે એ લોકો ખુશ એટલા માટે થઈ રહ્યા છે કેમ કે આ લોકો ગુજરાતને બદનામ કરી રહ્યા છે. ખરેખર ગુજરાતની વાસ્તવિકતા શું છે એ પણ બતાવવી જોઈએ. ખરેખર ગુજરાત પોલીસની કામગીરી શું છે એ પણ બતાવવી જોઈએ. એટલા માટે મેં આજે ગુજરાત પોલીસની આ કામગીરી બતાવી છે. ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી થયેલી કડક કાર્યવાહીના કારણે આ આંકડાઓ એ ક્યારે એ લોકોની બતાવે કે જેમને નક્કી જ કર્યું છે કે ગુજરાતને બદનામ કરવું છે. કારણ કે એકવાર જો આંકડાઓ સામે આવી જશે તો જે લોકોએ ગુજરાતને બદનામિત કરવાના એજન્ડાઓ સાથે નીકળ્યા છે એમનો પર્દાફાશ થઈ જશે કે હકીકત કંઈક અલગ હતી અને તેઓ અત્યાર સુધી કંઈક અલગ વાસ્તવિકતા, અલગ વાત એ લોકો સુધી મૂકી રહ્યા હતા. ખાસ કરીને છેલ્લા 4 વર્ષમાં ગુજરાત પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલની એક કમર તોડી નાખી છે. પરંતુ એક વાત એ વિચારવા જેવી છે કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને અન્ય દેશોમાંથી આવતા ડ્રગ્સ જો ગુજરાત પોલીસે ના પકડ્યા હોત તો આજે દેશની હાલત શું હોત, દેશનું યુવાધન આજે કઈ તરફ જઈ રહ્યું હોત, એકવાર કલ્પના કરી જુઓ તમે. આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર ગુજરાત એટીએસની ટીમે કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડ્યો અને તેની સાથે સાથે ગુજરાત એટીએસની ટીમે દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, યુપી અને મહારાષ્ટ્ર સુધી દરોડા કર્યા છે. જે ડ્રગ્સ એ ગુજરાત એટીએસની ટીમે પકડ્યું છે એ ડ્રગ્સ ન માત્ર ગુજરાતની અંદર પ્રવેશ કરી રહ્યું હતું પરંતુ એ ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરી દક્ષિણ ભારતના પણ કેટલાક રાજ્યોની અંદર જઈ રહ્યું હતું. એને પણ ગુજરાત એટીએસે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે.
આપણે જાણીએ છીએ કે પંજાબમાં શું હાલત છે અને પંજાબને ઉડતા પંજાબ કેમ કહેવાય છે. શું આ હકીકત અને વાસ્તવિકતા એ ગુજરાતને બદનામિત કરવા વાળા લોકોએ ક્યારે બતાવ્યું છે કે પંજાબને ઉડતા પંજાબ કેમ કહેવાય છે? પંજાબ અને ગુજરાતની સ્થિતિ શું છે એ ક્યારેય એ લોકોએ નહીં બતાવ્યું હોય, કેમ કે એમને માત્ર ને માત્ર રસ છે ગુજરાતને બદનામ કરવું. શું આ હકીકત અને વાસ્તવિકતા જાણ્યા બાદ તમે પણ કહેશો કે ગુજરાત પોલીસે કોઈ કામ નથી કરતી? ગુજરાત પોલીસ એ ડ્રગ્સ વિરોધી જે કામગીરી કરી છે, ગુજરાત પોલીસે જે આરોપીઓને પકડ્યા છે અને આંતરરાષ્ટ્રીય બોર્ડર પર જેમની કમર તોડી નાખી છે અને જે ડ્રગ્સ માફિયાઓ હવે ગુજરાત તરફ નજર રાખીને બેઠા હતા, એ પણ હવે એક વખત વિચારે છે કે આંતરરાષ્ટ્રીય બોર્ડરથી ગુજરાતની અંદર પ્રવેશ કરશું તો એટીએસ અમને ઉઠાવી લેશે. આ એ ગુજરાતને બદનામ કરવાની વિચારધારા રાખનારાઓ સતત આંકડાઓને બોલીને બદનામિત કરી રહ્યા છે કે ગુજરાતની અંદર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું. પણ પકડાયું છે તો એ ગુજરાત પોલીસની મહેનતના કારણે પકડાયું છે. ગુજરાતના યુવાધનોને નશાના રવાડે ચડાવનારાઓને જેલના સળિયા પાછળ મોકલવામાં જો સૌથી મોટી કોઈની કામગીરી હોય તો ગુજરાત પોલીસની કામગીરી છે. પણ ક્યારે અન્ય રાજ્યોમાં આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયું છે ખરા? ચેન્નઈ અથવા દક્ષિણ ભારતની અંદર જે આંતરરાષ્ટ્રીય બોર્ડરો છે ત્યાંથી ક્યારે એવું ડ્રગ્સ પકડાયું છે કે ડ્રગ્સ ગુજરાતની અંદર આવતું હતું? અન્ય રાજ્યોની અંદર ચાલતી એ ડ્રગ્સની ફેક્ટરી એ ક્યારેય ત્યાંની પોલીસે પકડીને એવું બતાવ્યું છે કે ગુજરાતની અંદર આ ડ્રગ્સ મોકલવામાં આવતું હતું? ગુજરાત પોલીસે કામગીરી કરી છે કે જ્યાં રાઝી હૈદર ડ્રગ સિન્ડિકેટની કમર તોડી તમામ લોકોની અટકાયત કરી છે અને દેશની અંદર ચાલતું સૌથી મોટું ડ્રગ્સનું સિન્ડિકેટ એ ગુજરાત પોલીસે તોડી બતાવ્યું છે. જે કામગીરી ગુજરાત પોલીસે કરી છે એનું ક્યારેય આ ગુજરાતની વિરોધી માનસિકતા ધરાવતા લોકોએ એનું મનોબળ વધાર્યું છે ખરું? પોલીસની ટીમે ન માત્ર ગુજરાતનું પરંતુ સમગ્ર દેશનું વિચારી અને ડ્રગ્સ વિરોધીઓની સામે કાયદાનો સકંજો કસ્યો છે કે જ્યાં આજે ગુજરાતની આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક આવતા પહેલા એક વખત જરૂર વિચાર કરે છે કે આ એ ગુજરાત પોલીસ એ આપણને છોડશે નહીં. ન માત્ર ભારત તરફ આવતું એ ડ્રગ્સ પરંતુ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી અન્ય રાજ્યોના માધ્યમે જે અન્ય દેશોની અંદર જતું એ ડ્રગ્સ ગુજરાત પોલીસે દરિયાની અંદર જઈને એ 100, 150, 200 નોટી માઇકલ દૂર જઈને પકડ્યું છે. ત્યારે તો કોઈ એવું નથી કહ્યું કે આ ગુજરાત એટીએસની કામગીરી છે કે અન્ય દેશોની અંદર જતું ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડી બતાવ્યું છે. શું હજુ પણ તમે આપણી સુરક્ષામાં દેશના યુવાધનને બચાવવા પાછળ પોતાના જીવની ચિંતા કર્યા વગર અને પોતાના જીવની ચિંતા કર્યા વગર ગુજરાતના જવાનોએ ગુજરાતની માટે જે કામગીરી કરી રહ્યા છે તેના સમર્થનની જગ્યાએ ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતા લોકોના સમર્થનમાં જશો? શું હજુ પણ તમે ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતા લોકોને જવાબ નહીં આપો? શું હજુ પણ તમે એવા લોકોને જવાબ નહીં આપો કે જે લોકો કહી રહ્યા છે કે ગુજરાત એ ડ્રગ્સનું કેપિટલ છે? હવે એ જવાબ આપવો પડશે. હવે ખુલીને બોલવું પડશે કે ના, આ એ ગુજરાત પોલીસ છે કે જેને દેશના યુવાધનને નશાના રવાડે જતા અટકાવ્યું છે.